સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને આજે સરસ મજાનો તડકો નીકળ્યો છે. જો કેટલો મસ્ત તડકો નીકળ્યો છે. આજે સવારનો તડકો નીકળ્યો છે તો આપણે બ્લેન્કેટ ને એવું બધું, નાઇટ ડ્રેસ ને એવું બધું, બહુ બધું કપડાં ને એવું બધું ધોયું છે. આજે જો કે દર વખતે તડકો હોય એટલે નાઇટ ડ્રેસ ને એવું બધું મારે કંઈક કંઈક ધોવાનું જોઈએ. પણ આજે કીધું કે બ્લેન્કેટ ને એવું ધોઈ નાખી, કેમ કે રોજ ઓઢતા હોય ને થોડુંક ભેજવાળું વાતાવરણ લાગે ને તો થોડીક ગોદડામાં એમાં વાસ આવી જાય ને તો ન મજા આવે. તો કીધું તડકો નીકળો છે ને તો ધોઈ નાખવી ને તો સુકાઈ જાય સરસ રીતે. અને અત્યારે આપણે રસોઈની તૈયારી કરી નાખીએ. તો રસોઈમાં આપણે અત્યારે બટેટાની સૂકી ભાજી બનાવવાની છે, કેમ કે અત્યારે શ્રાવણ મહિનો છે એટલે હું શ્રાવણ મહિનો રહું છું. તો આજે ત્રીજો દિવસ છે પણ મને કંઈ ભૂખ નથી લાગતી. જોકે આપણે શ્રદ્ધાથી અને વિશ્વાસથી રહીએ એટલે ભૂખ તો ન જ લાગે. અને આમ તો મને બહુ ભૂખ લાગે, સવારમાં જાગું એટલે તરત જ ભૂખ લાગે. પણ હમણાં 3 દિવસથી શ્રાવણ મહિનો આપણે રહીએ છીએ તો મને જરાય ભૂખ નથી લાગતી. કાલ તો મેં એક ટાણું નથી કર્યું, ખાલી આખો દિવસમાં એકવાર ફરાળ કર્યું હતું. અને આજે પણ અત્યારે ભૂખ નથી લાગી પણ ફરાળ તોય બનાવું છું, કેમ કે ખાલી ખોટું પછી ભૂખા રહીને નબળાઈ આવે એના કરતાં ભૂખ ન લાગે તો થોડું ઘણું ખાઈ લેવાનું એટલે નબળાઈ ન આવે. અને આપણે શરીરનું પણ થોડું ઘણું ધ્યાન રાખવું પડે. અને સેહત સારી હોય તો જ આપણે કંઈક કામ કરી શકીએ. અને મારે આખો દિવસ એકલા બધું કામ કરવાનું હોય તો ખાલી ખોટી નબળાઈ આવી જાય ને એવું થાય. એના કરતાં ખાઈ પી લેવાનું. તો આપણે અત્યારે સૂકી ભાજી બનાવી છીએ મારી માટે, અને છોકરા માટે આલુ પરોઠા બનાવવાનો વિચાર છે. તો હવે ઓમ માટે ટિફિનમાં આલુ પરોઠા બનાવવા અથવા તો સૂકી ભાજી ને રોટલી ને એવું બધું બનાવવું જોઈએ. આગળ શું બનાવવું એ હજી કાંઈ નક્કી નથી. મારું કંઈ નક્કી ન હોય, બનાવવું પછી ખબર પડે. તો આપણે ઓમભાઈનું ટિફિન તૈયાર થઈ ગયું છે અને આપણે આલુ પરોઠા બનાવવાના કે શાક રોટલી બનાવવાનું વિચાર્યું હતું. પણ વિચાર્યું કે હવે છે ને હવે અલગ જ ટિફિન દઉં, ક્યારે મેં સમોસા ટિફિનમાં થાય. તો આજે આપણે ઓમભાઈ માટે ટિફિનમાં સમોસા બનાવીએ છીએ. જો અહીંયા 3 સમોસા બની ગયા છે સરસ મજાના, અને 2 સમોસા જે અહીં બને છે. તો અમને કુલ આપણે 5 સમોસા દેવાના છે, કેમ કે મોટો છે એટલે 2-3 સમોસા કંઈ થાય નહીં ને. 1 સમોસો જો હજી અહીં પડ્યું છે. અને ધાર્મિકભાઈ માટે આવે પછી બનાવશું. જો આપણે અહીંયા સમોસાનો મસાલો છે અને આ આપણો લોટ છે. અને લોટ મેં કઠણ જ બાંધ્યો હતો, રોટલીનો લોટ બાંધી હતી. પછી એમ થયું કે લાઈને સમોસા બનાવી નાખું એમ. તો રોટલીનો લોટ બાંધી હતી પછી એમાંથી મેં સમોસાનો લોટ બાંધી નાખ્યો અને સમોસા બનાવી નાખ્યા. અને આપણે ઓમભાઈનું ટિફિન તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઓમભાઈ ટિફિન દઈ આવી અને ધાર્મિકભાઈ આવે પછી ધાર્મિક માટે સમોસા આપણે પછી બનાવશું. તો સમોસાની રીત તો હું તમને ન બતાવી શકું, કેમ કે મારે એક હાથે વિડીયો બનાવવાનો ને એક હાથે બધું બનાવવું એમ પોસિબલ ન થાય. ને અત્યારે સ્ટેન્ડ મૂકવાનો મારી પાસે ટાઈમ નથી, કેમ કે ઓમને મારે 11:15 ટિફિન દેવા જવાનું હોય એટલે ફટાફટ ટિફિન બનાવવું હોય ને સમોસાને એવું બધું બનાવવું એટલે વાર લાગે. ધાર્મિકભાઈ આવે પછી આપણે એને બનાવી દઈશું. તો અત્યારે જો ધાર્મિકભાઈ આવી ગયા છે ને આપણે ધાર્મિકભાઈ માટે સમોસા બનાવીશું. ઓમભાઈને આપણે ટિફિન લઈને વી આવ્યા અને હવે આપણે ધમુભાઈને જમવા બેસાડી દીધું. ધમુભાઈ માટે આપણે પહેલાં સમોસા બનાવી નાખી. તો સમોસા બનાવવા માટે જો પહેલાં આપણે રોટલી બનાવવાની ને 1 રોટલી બનાવીને પછી એના 2 ભાગ કરીને એમાં આપણે આવી રીતે મસાલો ભરી લેવાનો છે. અમારા ઓમભાઈ ને ધમુભાઈ છે ને સમોસા ખૂબ આવે. પવન અત્યારે એટલો આવે છે ને તો જો બહુણી પડી ગઈ. આ બારીમાંથી બહુ પવન આવે અમારે. તો મસાલો ભરીને જો આપણે અહીં છે ને કિનારી પર પાણી લગાવી દેવાનું ને પછી આવી રીતે આમ કરી પછી અહીંથી આમ કરીને અહીંયા છે ને જરાક કેવો કટ વાળી દેવાનો એટલે મસ્ત મજાનો સમોસો બનીને આપણું તૈયાર થઈ જાય. જો આવી રીતે બજારમાં મળે ને એવા સમોસા બનીને આપણા તૈયાર થઈ જાય. અને ધીમા ગેસ ઉપર તળવાના એટલે છે ને એકદમ ક્રિસ્પી બને. તો આપણે નાની પેનમાં તેલ મૂક્યું છે તો આપણે 2 સમોસા તળતા જઈએ. તો આપણે બનાવીને જ રાખી દઈએ. હવે એમ પપ્પા જમવા આવી જાય તો એમ પપ્પાને તે સમોસા ભાવે તો એમ પપ્પા ખાશે. તો જો આપણે અડધી રોટલી હોય, 1 રોટલીના 2 કટકા કરવાના. પછી એક સાઈડ આમ ત્રિકોણ કરીને અહીંયા પાણી લગાવી દેવાનું અને બીજો છેડો એને છે ને આવી રીતે આમ ઉપર રાખીને પછી આવી રીતે પ્રેસ કરી લેવાનું એટલે ખુલે નહીં. તો કોન બનાવી લેવાનું ને કોન બનાવીને પછી એમાં આપણે મસાલો ભરી દેવાનો છે. એવી રીતે સમોસા ભરવા એકદમ ઈઝી છે. અને સાથે સાથે આપણે સમોસા તળતા પણ જવાના અને એ પણ ધ્યાન રાખવાનું તો પછી સમોસા પડી જાય એક સાઈડ. અને પછી પાછી કિનારી પર આવી રીતે પાણી લગાવી દેવાનું. તો આપણે સમોસા બનીને તૈયાર. જો આવી રીતે 2 સાઈડથી પેલા આમ દબાઈ દેવાય અને પછી અહીંયા છે ને થોડુંક અમથું વાળી દેવાનું આવી રીતે આમ. જો થઈ ગયું એવી રીતે. અને પછી સરખું પ્રેસ કરી દેવાનું તો આપણું સમોસું બનીને તૈયાર થઈ જાય. તો મસ્ત મજાનું. અને ધીમા ગેસ આપણે તળવાનું એટલે વારાફરતી તળાઈ જાય. ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખશું એટલે અંદરથી કાચા ન રહે અને સરસ રીતે પાકી જાય. સરસ અંદર મસાલો હોય ને
બફાઈ જાય. જો કે મસાલો બાફવાની કઈ જરૂર ન હોય, કેમ કે આપણે બટેટાને એવું બાફેલું જ લીધું હોય. અને રોટલી જો આવી રીતે કરવાની. અત્યારે હું નાના સમોસા નથી બનાવતી, થોડાક મોટા સમોસા બનાવું છું, એટલે થોડીક આપણે મોટી રોટલી બનાવશું. જો પેલા રોટલી વણી લેવાની એવી રીતે, અને થોડીક લાંબી રોટલી વણવાની, ગોળ નથી વણવાની. હાવ ગોળે નહીં, હાવ લાંબી નહીં, એવી આપણે રાખશું, કેમ કે આપણે મોટા સમોસા બનાવીએ છીએ. જો આવી રીતે આપણે લંબગોળ રોટલી બનાવી લીધી. પછી છે ને 2 ભાગ કરી નાખવાના છે, અને 2 ભાગ કરીને આ જે આડો ભાગ આપણે કાપ્યો હોય ને ત્યાંથી તે વાળવાની. આ બારી એટલે બંધ થઈ જશે વારે વારે. જો આપણે ભાગ કાપેલો હોય એ સાઈડથી આપણે વાળવાનું હોય, અને પછી આવી રીતે આપણે કોન બનાવી દેવાનો, અને પછી બધા જ સમોસા આપણે આવી રીતે ભરી લેવાના. મારી હાટું ફરાળમાં હજી બટેટાની સૂકી ભાજી બનાવવાની છે, પણ હજી કાંઈ મેં બનાવ્યું નથી. અત્યારે કાંઈ જમવાનું નથી, એટલે હવે હજી કાંઈ બનાવ્યું નથી. ભૂખ લાગશે ત્યારે બનાવી દેવું. બટેટા બાફી રાખી દીધા છે. તો આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ધાર્મિકભાઈને સર્વ કરી દઈએ સોસ સાથે. ધાર્મિકભાઈ સોસ સાથે જ ખાય. હું ચટણી બહુ કંઈ બનાવતી નથી. ચટણી હોય તો છોકરા સોસ જ ખાય, એટલે હું ચટણી ન બનાવું. છોકરાને ટમેટા સોસ વધારે ભાવે, ખાટો હોય ને. અને આપણે ધાર્મિકભાઈને જમવા આપી દઈએ. ધાર્મિકભાઈ અમારે આવી ગયા છે. સવારનો નાસ્તો એનો કર્યો હોય ને એમને ગયો હોય, એટલે ભાઈને ભૂખ લાગી હોય અત્યારે. તો જો મસ્ત મજાના છે. અવાજ આવે છે ક્રિસ્પી ક્રિસ્પી. આપણા મસ્ત મજાના ક્રિસ્પી સમોસા બની તૈયાર થઈ ગયા છે. અને અહીંયા પપ્પા માટે ઉતળાય છે, અને આમાં ધાર્મિકભાઈ માટે બની ગયા છે. જોકે ધાર્મિકભાઈ તો 2-3 સમોસા ખાશે, વધારે તે નહીં ખાય, પણ તો એટલા બનાવ્યા છે. તો હાલો આપણે ધાર્મિકભાઈને સમોસા આપી આવી, અને સાથે પછી સોસ લઈશું એમાં ધમુભાઈ. ધાર્મિકભાઈ જો ટીવી જોવાનું શરૂ કરી દીધું. તો આપણે સમોસા બનીને તૈયાર થઈ ગયા છે, ને હવે આપણે રસોઈ કરી કરીને નવરા થઈ ગયા છે. ને આમાં ધાર્મિકભાઈ આવી ગયા છે, ને જો આમાં ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે. અને આપણે જો અહીં સમોસા બનાવ્યા છે, ધાર્મિકભાઈ જો સોસ ને સમોસા ખાય છે. તમે કેવા બન્યા છે? અરે બેને ટેસ્ટમાં બરોબર છે? તો આપણા ધાર્મિકભાઈ સમોસા ખાવા બેસી ગયા છે, ને ટેસ્ટમાં પણ બરોબર છે, કેમ કે આજ તો આપણે કાંઈ ચખાય નહીં, શ્રાવણ મહિનો રહ્યા છે એટલે આ બધા મસાલા એમનામાં આપણે નાખ્યા હતા, કંઈ ચાખવાનું હોય નહીં, એટલે એમના મતે નાખવાનું રહે. તો પણ ટેસ્ટમાં બધું બરોબર છે, એટલે આમાં ધાર્મિકભાઈ કહી દીધું, એટલે સરસ જ હોય. તો હવે આપણે ધાર્મિકભાઈને આપી દઈએ. મને પછી હજી ત્યારે ભૂખ નથી લાગી. મને ભૂખ લાગશે ત્યારે હું ફરાળ બનાવી નાખી. આપણે પણ હજી કંઈ ભૂખ નથી, તો મેં કંઈ મારા માટે કંઈ ફરાળ બનાવ્યું નથી. અને મેં એવું લાવશે ત્યારે એને ફરીને સમોસા તળીને આપી દઈશ. એની માટે અત્યારે જેવા તેવા તળીને મૂકી દો, ને બીજી વાર એ આવશે ને ત્યારે બીજી વાર તળશું, એટલે વ્યવસ્થિત રીતે તળાઈ જાય. ધમુભાઈ જો મેંડા છે જમવા ફટાફટ. તો ચાલો બધા જમવા. આમ તો જમવામાં સમોસા છે, તો હાલો બધા સમોસા ખાવા. તો અત્યારે મારા ધાર્મિકભાઈ ટ્યુશનમાં જાય છે, ને પંખો ને રોજ ચાલુ મૂકીને વિયો જાય ભાઈ. અને અત્યારે જો નીચે છે, અને પપ્પા પણ આવી ગયા છે નીચે. સાયકલ લઈને ઉપડ્યા છે મારા ધમુભાઈ. અને મેહુલ પણ જમવા આવી ગયા છે. અને અત્યારનું વાતાવરણ સરસ છે. આજ સવારનો તડકો નીકળ્યો, અત્યારે થોડાક વાદળા થઈ ગયા છે. અને મેહુલ અત્યારે જમવા આવી ગયા. અત્યારે બપોર વચ્ચે શું હોય ને તમારે કબૂતર સુવા ન દે. જ્યાં અહીંયા બારીમાં બેસે ને એકલા ગુડ ગુગુ ગુગુ કર્યા કરે ને અવાજ આવે ને, તો મને સૂતી હોય ને સેજે અવાજ આવે તો મને સેજેની અંદર ન આવે. ને અહીંયા બપોરમાં સુવાનો ટાઈમ થાય ને એટલે કબૂતર અહીં પાળી ઉપર લાઈનમાં બધા બેસી જાય અને બોલ બોલ કર્યા કરે, એટલે પછી મને નીંદર જ ન આવે. એટલે પછી મારે બપોર સુવાનું જ ન થાય, ને રાતે 11 વાગે સુવાનું થાય, ને પછી સવારમાં પાછું 6:30 જાગવાનું થાય. તો એ મારે સારું છે. ઓમને ધાર્મિક મને કોઈ દિવસ જગાડે નહીં. એને સ્કૂલે જવાનો ટાઈમ હોય તો ભાઈ નાહી ધોઈ લે, નાસ્તા પાણી કરી લે, પછી જવા ટાઈમે મને ધાર્મિકને મૂકવા જવાનું હોય તો એ તૈયાર થઈને પછી મને જગાડે, હાલમાં મેં મૂકવા જવાનું છે એમ. તો ત્યારે આપણે જાગવાનું હોય તો સવારમાં 5-6-7 કલાકની આપણે નીંદર થાય ને, બપોરે તો આપણે નીંદર જ ન થાય. ઓમભાઈને આવવાનો સમય થઈ ગયો છે, અને અત્યારે વાતાવરણ બહારનું સરસ મજાનો ઠંડો પવન આવે છે. અને આપણે જો અહીંયા આપણી માટે સૂકી ભાજી બનાવી છે, ખીચડી બનાવી નાખી છે મેં. એટલે હવે ઓમભાઈ અત્યારે આવે એટલે ઓમભાઈ નાસ્તો કરશે, તો ઓમભાઈની હારવાર આપણે ફરાળ કરી લઈશું. તો ચાલો બધા ફરાળ કરવા. અત્યારે હજી ગાડી સર્વિસમાંથી જઈને આવીશું હજી, કેમ કે ગાડી સર્વિસની જરૂર હતી, કેમ કે તેની સર્વિસમાં ગાડી આપી હતી તો ગાડી સર્વિસ સરખી નહોતી કરી, આજે રિટર્ન પાછી કરી. અને ગાડી સર્વિસમાં મૂકી આવીને હારે શાકભાજી પણ લેતી આવી. શાકભાજીમાં તુરિયા ને કોબીન કાકડી ને એવું બધું લાવીશ, ગાજર ને એવું તાણા લેતી આવી. અને અત્યારે આપણે તુરિયાનું શાક ને ભાખરી ને ખીચડી કરવાની છે. અને અત્યારે મારે એકટાણું કરવાનું છે. આપણે સવારનું એક ટાઈમ ફરાળ કર્યું હતું 4 વાગે, થોડી ખીચડી ખાધી હતી મેં. અને અત્યારે આપણે એકટાણું કરવાનું. ભૂખ નથી લાગી, થોડી ઘણી લાગી છે, બહુ ભૂખ નથી લાગી, પણ તોય હવે આપણે પછી નબળા આવી જાય એના કરતાં જમી લઈએ. ભૂખ ન લાગે તોય તે, કેમ કે પછી આપણે વિશ્વાસથી રહેતા હોય ને પછી ભૂખ આમું ધ્યાન ન દો ને એટલે તમને ભૂખ લાગે જ નહીં. તમે વિચારો મને ભૂખ લાગીશ તો ભૂખ લાગે, ના તમે કામમાં ધ્યાન હોય તો તમને ભૂખ લાગે એ ખબર ન પડે, ભૂખ જ ન લાગે કામમાં હોય ને તો.
આપણે એવું વિચારીએ કે અમારે ભૂખ લાગી છે, અમારે જમવું છે, તો જ આપણે ભૂખ લાગે. આપણે જેવું મગજમાં વિચારીએ ને એવા વિચાર આપણે આવે. તો મને આખો દિવસ જમવાનો વિચાર જ ન આવે તો મને કઈ ભૂખ લાગે નહીં. તો અત્યારે આપણે તો એકટાણું કરી લેવાનું છે, કેમ કે આજે ત્રીજો દિવસ છે. કાલ તમે એકટાણું નહોતું કર્યું, તો આજે સવારનું કંઈ ખાધું નથી. બપોરે 4 વાગે ઓમની સાથે મેં થોડી ખીચડી ખાધી હતી ને હવે અત્યારે એકટાણું કરી નાખશું. તો અત્યારે તુરિયાનું શાક ને ખીચડીનું કરી નાખીને અત્યારે જો થોડો થોડો વરસાદ આવતો હતો. ઘડીક હમણાં રહી ગયો તો વરસાદ, જો નીચે બધું ભીનું થઈ ગયું છે. તો અત્યારે વરસાદ હમણાં આવતો હતો ને હું શાક લઈને આવી ને તો વરસાદ આવતો હતો. અત્યારે પાછો વરસાદ રહી ગયો, કેમ કે ઝરફડ આવતો હતો. કદાચ વરસાદ આવશે ફૂલ એવું લાગે છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.